પાટણ શહેરમાં ગાયત્રી મંદિરથી વસ્ત્રાપુર તળાવ સુધી પસાર થતી વરસાદી કેનાલના ગંદા પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યાને લઈને પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા સ્થળ પર પહોંચી નગરપાલિકાની ભૂગર્ભ ગટર તથા બાંધકામ શાખાના અધિકારીઓ સાથે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્થળ નિરીક્ષણ દરમિયાન કેનાલમાં ગંદકી અને ગટરનું પાણી ભળતા દુર્ગંધ ફેલાતી હોવા ઉપરાંત આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર પણ પ્રતિકૂળ અસર થતી હોવાનું સામે આવ્યું છે। લાલેશ ઠક્કરે અધિકારીઓને કડક શબ્દોમાં ઠપકો આપીને 3 દિવસની અંદર સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે સૂચન કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે વરસાદી કેનાલના ગંદા પાણીના નિકાલને કારણે શહેરની સફાઈ વ્યવસ્થા અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચી રહ્યું છે। જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો સ્થાનિકો સાથે મળીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। નગરપાલિકાની ટીમ દ્વારા કેનાલ સાથે જોડાયેલા ગટર કનેક્શન અને લીકેજની તપાસ શરૂ કરી જરૂરી કામગીરી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓએ પણ વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ વ્યક્ત કરી હતી। પાટણ નગરપાલિકાના વરસાદી પાણીની જે કેનાલ છે જે ગાયત્રી મંદિરથી વસ્ત્રાસર તળાવ સુધી જાય છે, એ ગટર જે કેનાલ છે એની અંદર ગટરના ગંદા પાણી છૂટા મૂકી દેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પાણી ભૂગર્ભ ગટર જે નગરપાલિકાની સમગ્ર વિસ્તારમાં નાખેલી છે એની કોઈ કમ્પ્લેન હોય અને એમને કમ્પ્લેનનો નિકાલ કરવાની જવાબદારી હોય, પણ એ કમ્પ્લેનનો નિકાલ કરવાની જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટે જે લાઈન નાખી હોય એની અંદર આ જોઈન્ટ થઈ ગયું હોય એવું લાગે છે। અને અહીંયા જે વરસાદી પાણીની જે કેનાલ છે એની અંદર આ ગંદા પાણી આવવાના કારણે આજુબાજુના રહીશો, આજુબાજુના દુકાનદારો ખૂબ હેરાન પરેશાન થાય છે। જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકોની સમસ્યાઓની આ બાબતની કમ્પ્લેન આવેલી અને અમે એમને બધાને કહેલું કે ભાઈ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલે છે એટલે પતી જાય એટલે અમે આ સમસ્યાનું સમાધાન કરી દઈશું। આજે નગરપાલિકાની ચૂંટણીઓ પણ પતી ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયા છે। અમારી જવાબદારી છે કે અમે પ્રજાને જે આપેલું વચન છે એ પૂરું કરવાનું છે। એના ભાગરૂપે આજે નગરપાલિકાની ભૂગર્ભ શાખાની ટીમ ભાઈ ભાવેશભાઈ, દશરથભાઈ અને બાંધકામ શાખાની ટીમ કનુભાઈ બધાને અહીંયા સ્થળ ઉપર બોલાવી અને સૂચના આપી છે કે આવતીકાલે જ આ જે પ્રોબ્લેમ છે એનું સમાધાન કરો, ક્યાંથી આ પાણી આવે છે એ જોઈ લો અને ભૂગર્ભનું પાણી ભૂગર્ભની લાઇનમાં નાખી અને આ પાણી આવતું બંધ કરો। 3 દિવસની અંદર આ સમસ્યાનું સમાધાન થઈ જાય એવી રીતે એમને સૂચનાઓ આપી છે અને એ લોકોએ પણ ખાતરી આપી છે કે આવતીકાલે જ કામ ચાલુ કરી દઈશું। દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।